મિત્રો એક નવો ટોપિક લઈએ બંધ પ્રાચલ અને ત્યારબાદ લઈશું દ્વિધ્રુવ ચાકમાત્રા। આ બંને અલગ અલગ મુદ્દાઓ છે। લઈશું પહેલા બંધ પ્રાચલ, બંધને લગતા અમુક મુદ્દાઓ। એમાં નંબર 1 પહેલી વાત આપણે કરીશું બંધ લંબાઈ। બંધ પ્રાચલમાં બંધને લગતા મુદ્દાઓમાં પહેલો આવશે બંધ લંબાઈ। મિત્રો બંધ લંબાઈ શું છે? બે પરમાણુ વચ્ચે રહેલા સંતુલિત અંતરને બંધની બંધ લંબાઈ કહેવાય। દાખલા તરીકે એક એટમ અહીંયા છે ને એક એટમ અહીંયા છે, બે પરમાણુના કેન્દ્રો છે। બે પરમાણુના કેન્દ્રો, બે પરમાણુ વચ્ચેના કેન્દ્રોના લઘુત્તમ અંતરને આપણે શું કહીએ છીએ? બંધની લંબાઈ। બે કેન્દ્રો વચ્ચેના બંધના લઘુત્તમ અંતરને, બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના લઘુત્તમ અંતરને અથવા તો સંતુલિત અંતરને બંધની શું કહેવાય? બંધ લંબાઈ। બંધ લંબાઈ આપણે સામાન્ય રીતે પિકોમીટરમાં દર્શાવીએ છીએ। જેમ કે તમને કહું કોપર છે અથવા ક્લોરીન છે, તો ક્લોરીનના બે એટમ, આ એક ક્લોરીન અને બીજું ક્લોરીન, ક્લોરીનના બે એટમ વચ્ચેનું લઘુત્તમ અંતર 198 પિકોમીટર થયું। કેટલું છે? 198 પિકોમીટર। બે પરમાણુ વચ્ચેના કેન્દ્રો, બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના લઘુત્તમ અંતર તરીકે હું ક્લોરીનની જ્યારે વાત કરું તો ક્લોરીનની બંધ લંબાઈ 198 પિકોમીટર જેટલી હોય। ચાલો ત્યારબાદ બંધ લંબાઈ પછી આવશે બંધ કોણ। મિત્રો બંધ કોણની ચર્ચા કરી લઈએ। દાખલા તરીકે તમને કહું પાણી HOH, પાણીમાં આ બે બંધ OH નો આ બંધ ને OH નો આ બંધ, બેની વચ્ચે જે એંગલ જોવા મળ્યો એ મને મળે 104.5 ડિગ્રી। આનો સીધો મતલબ શું થયો? અણુમાં જે મધ્યસ્થ પરમાણુ છે એ અણુના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષક આ બાજુ પણ છે, આ બાજુ પણ છે। અણુમાં રહેલ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહેવાય। દાખલા તરીકે આ વાતને સમજાવું છું આવી રીતે, યુ કેન સી આ એક એટમ છે મધ્યસ્થ પરમાણુ, અને આ બાજુની કક્ષક છે અને આ બાજુની કક્ષક છે, અને એના વચ્ચે જે એંગલ જોવા મળે એને કહેવાય બંધ કોણ। મિત્રો ફરીથી અણુમાંના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહેવાય, બોન્ડ એંગલ કહેવાય। બોલો ઓકે। ચલો ત્યારબાદ બંધ લંબાઈની વાત પતી, બંધ કોણની વાત પતી। હવે આવશે બંધ એન્થાલ્પી। બંધની એન્થાલ્પી, બંધની એન્થાલ્પીને આપણે કેવી રીતે ડિફાઇન કરીએ? તો યાદ રાખીશું બે પરમાણુથી જ્યારે અણુ બને, અણુમાં રહેલા બે પરમાણુ ને તોડવા માટે જે ઉર્જા આપવી પડે, બે પરમાણુ વચ્ચે જે એટ્રેક્શન છે તોડવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાય બંધની એન્થાલ્પી। દાખલા તરીકે મારી પાસે સમજો કે N2 નો અણુ છે, N ટ્રિપલ બોન્ડ N, તો નાઇટ્રોજનનો આ અણુ ધારો કે N અને બીજો N, એની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, મારે એને ટ્રિપલ બોન્ડના એટ્રેક્શનને તોડવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાય બંધની એન્થાલ્પી। બે પરમાણુ વચ્ચેના બંધને તોડવા માટે, એટલે કે બંધને તોડીને પરમાણુમાં રૂપાંતરિત કરવા માટે આપવી પડતી ઉર્જાને બંધની એન્થાલ્પી કહેવાય। અને બંધની એન્થાલ્પીનું મૂલ્ય
ઓલવેઝ કિલો જૂલ પર મોલમાં દર્શાવાય. માની લો કે તમે N2 ના અણુને તોડીને N+N કરવા માંગો છો તો ઉર્જા કેટલી જોઈશે? 946. ઉર્જા કેટલી જોઈએ? 946 કિલો જૂલ પર મોલ. મિત્રો યાદ રાખીશું, અણુને તોડીને પરમાણુમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉર્જાને આપણે શું કહીએ છીએ? બંધની ઉર્જા, બંધની એન્થાલ્પી. પહેલા ચર્ચા કરી બંધ લંબાઈ. બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના લઘુત્તમ અંતરને, સંતુલિત અંતરને આપણે શું કહીએ છીએ? બંધની લંબાઈ. બંધ કોને કહીએ છીએ? તો કે અણુમાં જે મધ્યસ્થ પરમાણુ, ત્રણ પૈકી મધ્યસ્થ કોણ છે? ઓક્સિજન. અણુમાં રહેલ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહેવાય? બંધ એન્થાલ્પી. એટલે શું? અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચેના બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને બંધની એન્થાલ્પી કહેવાય, બંધની ઉર્જા કહેવાય. અને મિત્રો છેલ્લે લઈશું બંધ ક્રમાંક. બે પરમાણુ જે હોય, બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યાને બંધ શું કહેવાય? બંધ ક્રમાંક કહેવાય, બોન્ડ નંબર કહેવાય. દાખલા તરીકે તમને કહું, F જોડે F સિંગલ બોન્ડ છે, O જોડે બીજો O ડબલ બોન્ડ થી છે, અને N જોડે N ટ્રિપલ બોન્ડ છે. મતલબ એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. જેમ બંધની ક્રમાંક, બંધની સંખ્યા વધે, જેમ બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા વધે એટલે કે બંધ ક્રમાંક વધે, તેમ બંધની એન્થાલ્પી વધે પણ બંધની લંબાઈ ઘટે. સિંગલ બોન્ડની લંબાઈ વધારે હોય, ડબલ બોન્ડની ઓછી હોય, ટ્રિપલ બોન્ડની એની ઓછી હોય. હું ધારો કે આ વાતને બરાબર રીતે સમજાવું તો સિંગલ બોન્ડની બોન્ડ લેન્થ વધારે, ઓક્સિજનની બોન્ડ લેન્થ થોડી ઓછી, નાઇટ્રોજનની તો સૌથી ઓછી. બોલો ઓકે? તો યાદ રાખીશું, બંધ લંબાઈ અને બંધ ક્રમાંક એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને, બે પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેવાય. હું લખીશ અહીંયા બંધની સંખ્યા. તો ચલો એક વાત ફરી જોઈ લઈએ આપણે કે શું કહેવા માંગીએ છીએ. બંધ પ્રાચલમાં આપણી પાસે ચાર વસ્તુ છે: બંધ લંબાઈ, બંધ કોણ, બંધની એન્થાલ્પી અને બંધ ક્રમાંક. પહેલા લઈશું બંધ લંબાઈ. બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના લઘુત્તમ અંતરને, સંતુલિત અંતરને બંધની લંબાઈ કહેવાય. બંધની લંબાઈ ક્લોરીન માટે જોઈએ તો 198 પિકોમીટર છે, એટલે કે ક્લોરીનની બંધ લંબાઈ 198 પિકોમીટર છે. આવી રીતે કોપરની કરવા માંગીએ તો કોપરના બે પરમાણુ વચ્ચે બંધ જે છે એ લંબાઈ 256 પિકોમીટર. જો કરવી હોય તો આપણે આ યાદ રાખવું હોય તો ભલે બુકમાં નથી, આપણે કહી શકીએ કે ક્લોરીનની બંધ લંબાઈ જેમ 198 પિકોમીટર હતી, એમ કોપરના બે પરમાણુ વચ્ચેનું લઘુત્તમ અંતર 256 પિકોમીટર જોવા મળે. મિત્રો બંધ કોણની વાત, બંધ કોણ લેશું? અણુમાંના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષક. કઈ કક્ષક? સંયોજકતા, બહારની કક્ષક. અણુમાં રહેલ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષક વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહેવાય? બંધની એન્થાલ્પી શું છે? બંધની એન્થાલ્પી મતલબ બે પરમાણુ વચ્ચે જે બંધ રહેલો હોય એને તોડવા માટે જે ઉર્જા આપીએ એને કહેવાય બંધની ઉર્જા, બંધની એન્થાલ્પી. અણુમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધને તોડવા માટે જે ઉર્જા આપવી પડે એને બંધની એન્થાલ્પી કહેવાય, બંધની ઉર્જા કહેવાય. અને છેલ્લે બંધ ક્રમાંક આવશે. બંધ ક્રમાંક બે પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યાને બંધનો ક્રમાંક કહેવાય. બંધ ક્રમાંક જેટલો વધારે એટલી એ પરમાણુઓને, એટલે કે
એ અણુને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. સિંગલ બોન્ડને તોડવા માટે ઓછી ઉર્જા, ડબલ બોન્ડને તોડવા માટે વધારે ઉર્જા અને ટ્રિપલ બોન્ડને તોડવા માટે એનાથી વધારે ઉર્જા જોઈએ. તો બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. જેમ બંધ લંબાઈ વધુ એમ બંધ ક્રમાંક ઓછો, જેમ બંધ લંબાઈ ઓછી એમ બંધ ક્રમાંક વધારે. તો મિત્રો આ થયો બંધને લગતા પ્રાચલો અને ત્યારબાદ ચર્ચા કરીશું દ્વિધ્રુવ ચાક માત્રા. મિત્રો દ્વિધ્રુવ ચાક માત્રા ઉપર જઈએ એ પહેલા હું તમને સહસંયોજક બંધની થોડી ચર્ચા કરી આપું. ધ્રુવીય સહસંયોજક બંધ, ત્યારબાદ અધ્રુવીય સહસંયોજક બંધ. એક કામ કરીશું, અહીંયા પહેલા હું અધ્રુવીય લખી નાખીશ, પછી આવશે ધ્રુવીય સહસંયોજક બંધ અને પછી આવશે સવર્ગ સહસંયોજક દ્વિધ્રુવ ચાક માત્રા સમજતા પહેલા આપણે આટલી ચર્ચા કરીએ. એક લઈએ અધ્રુવીય સહસંયોજક બંધ, એક ધ્રુવીય સહસંયોજક બંધ અને એક સવર્ગ સહસંયોજક બંધ. બે સરખા સમાન પ્રકારના પરમાણુઓ જ્યારે જોડાય, માન લો કે હું એક લઉં છું H, બીજો પણ લઉં છું H. બે સમાન પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કેમ કે તમે જાણો છો સહસંયોજક બંધનો મતલબ શું? બે પરમાણુ વચ્ચે બંધ રચાય એ દરમિયાન ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો ઇલેક્ટ્રોનની ભાગીદારી ત્રણેયમાં થવાની જ છે. બે સરખા પ્રકારના પરમાણુઓ જ્યારે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવે ત્યારે બે પરમાણુઓ વચ્ચેના બંધનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, યુ કેન સી, બે પરમાણુની વચ્ચે જે બંધનું યુગ્મ છે એ બંધનું યુગ્મ બંને તરફ સરખા પ્રમાણમાં વહેંચાયેલું છે. તો આવા બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. મિત્રો ફરીથી, બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા સહસંયોજક બંધ દરમિયાન જો સમાન પ્રકારના પરમાણુ હશે તો સમાન પ્રકારના પરમાણુ હોવાને કારણે ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાને કારણે તેમના વચ્ચે રહેલું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પ્રકારના પરમાણુ પર સરખું વહેંચાયેલું હશે. સરખું વહેંચાયેલું હોય, આ ઇલેક્ટ્રોન યુગ્મ સરખું વહેંચાયેલું હોય ત્યારે તેવો બંધ અધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. નોન પોલર કોવેલેન્ટ બોન્ડ. જ્યારે બે સરખા પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે તેમની વચ્ચે રહેલું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પ્રકારના પરમાણુ પર સરખે ભાગે વહેંચાયેલું હોય તો તેને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. માની લો કે હું અહીંયા બે અલગ અલગ પરમાણુ મૂકી દઉં છું, એક લઉં છું H અને બીજો લઉં છું F. હવે મને કહો, બે અલગ અલગ પરમાણુ, બે જુદા જુદા પ્રકારના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે બંધનું બંધકારક યુગ્મ એ કોક તરફ ખસેલું હોય. કેમ? તો કે જેની વિદ્યુત ઋણતા વધારે, જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે એ પરમાણુ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચે. તો તેવા બંધને શું કહેવાશે?
ધ્રુવીય સહસંયોજક બંધ એટલે કે જે વિદ્યુત ઋણતા વધુ ધરાવે છે એની પર માઇનસ ચાર્જ, જે વિદ્યુત ઋણતા ઓછી ધરાવે છે એની પર પ્લસ ચાર્જ બને અને આવો બંધ ધ્રુવીય બને. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ કઈ બાજુ ખેંચાઈ ગયું? વધુ વિદ્યુત ઋણતા વાળા પરમાણુ તરફ. મિત્રો એક બીજી વસ્તુ, બે પરમાણુ એ પૈકી H ની વિદ્યુત ઋણતા ઓછી હતી, F ની વધારે હતી, J ની વિદ્યુત ઋણતા વધારે અને 1 ની વિદ્યુત ઋણતા ઓછી. એટલે કે વિદ્યુત ઋણતાનો મોટો તફાવત હોય તો ધ્રુવીય લક્ષણ વધારે જોવા મળે. મિત્રો ફરીથી, આ બે વચ્ચે ધ્રુવીયતાની ગેપ મોટી હોય તો તેવા અણુમાં દ્વિધ્રુવ લક્ષણ વધુ હશે. ઓકે, ચલો એક પતાયો અધ્રુવીય સહસંયોજક બંધ, એક પતાયો ધ્રુવીય સહસંયોજક બંધ. ફરી એકવાર જોઈ લઈએ. બે સરખા પ્રકારના પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે દરમિયાન બંધનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને તરફ સરખા પ્રમાણમાં વહેંચાયેલું હોય તો તેવા બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. જ્યારે બે જુદી જુદી વિદ્યુત ઋણતાવાળા પરમાણુઓ વચ્ચે રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ એ વધુ વિદ્યુત ઋણતાવાળા પરમાણુ તરફ આકર્ષાયેલું હોય તો તેવો બંધ ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. અને છેલ્લે લઈશું સવર્ગ સહસંયોજક બંધ. એમાં આપણે શું લખીશું? તો યાદ રાખીશું, માની લો કે મેં BF3NH3 નો અણુ લીધો. આ NH3 નો અણુ છે અને આ BF3 નો અણુ છે. હવે એમની વચ્ચે જ્યારે બંધ બને છે તો નાઇટ્રોજન પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે. એટલે આની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, આની પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં, અને જો બંધ બનાવવો હોય તો એ વખતે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બંધ બનાવશે. બે પરમાણુ વચ્ચેના, બરાબર સમજો બેટા, બે પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધ દરમિયાન, બે પરમાણુ વચ્ચે રચાતા સહસંયોજક બંધ દરમિયાન એક પરમાણુ કે જે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બંધ બનાવે તેવા બંધને આપણે શું કહીએ છીએ? સવર્ગ સહસંયોજક બંધ. તો મિત્રો આ થઈ સહસંયોજક બંધના ત્રણ પ્રકારની ચર્ચા, એક અધ્રુવીય, એક ધ્રુવીય અને છેલ્લે સવર્ગ. સવર્ગમાં આપણે શું ભણી ગયા? જ્યારે એક પરમાણુ પોતાના બંને ઇલેક્ટ્રોનનું દાન કરીને બંધ બનાવે, આણે દાન કર્યું અને આની વચ્ચે N અને B ની વચ્ચે યુગ્મ રહ્યું, તો જ્યારે સહસંયોજક બંધ બને દરમિયાન ફક્ત એક જ પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બંધ બનાવે એને કહેવાય કોઓર્ડિનેટિવ કોવેલેન્ટ બોન્ડ, સવર્ગ સહસંયોજક બંધ. મિત્રો દ્વિધ્રુવ ચાકમાત્રાની ચર્ચા કરીએ ત્યારે આપણને પહેલી વાત એવી સમજમાં આવે કે માની લો કે બે પરમાણુ તમારી પાસે છે, તો બે પરમાણુ વચ્ચે જ્યારે બંધ બને, બે પરમાણુ વચ્ચે જ્યારે કોઈ આયોનિક બંધ બને ત્યારે એ આયનિક બંધ સંપૂર્ણપણે 100% આયોનિક હોતો નથી. એમાં થોડુંક સહસંયોજક લક્ષણ જોવા મળે છે. અને માની લો કે બે પરમાણુ વચ્ચે તમે કોઈ બંધ બનાવ્યો, સહસંયોજક બંધ, તો એ બંધ સંપૂર્ણપણે સહસંયોજક હોતો નથી. એટલે કે 100% સહસંયોજક હોતો નથી, તેમાં થોડુંક આયોનિક પ્રકારનું લક્ષણ જોવા મળે છે. તો એક વાર ફરી મુદ્દો લઈ લઈએ. બે પરમાણુ વચ્ચે રચાતો આયોનિક બંધ સંપૂર્ણપણે આયોનિક નથી, અને બે પરમાણુ વચ્ચે રચાતો બંધ સંપૂર્ણપણે સહસંયોજક નથી. આયોનિક બંધની સાથે સાથે થોડું સહસંયોજક લક્ષણ અને સહસંયોજક બંધની સાથે સાથે થોડું આયોનિક લક્ષણ જોવા મળે છે. હવે હું એ ચર્ચા સહેજ વિસ્તૃતમાં કરી આપું. દાખલા તરીકે તમને કહું HF, આપ સૌ જાણો છો આ કેવો પરમાણુ છે?
કે આ કેવો અણુ છે કે સાહેબ અધ્રુવીય અણુ છે, ધ્રુવીય અણુ છે. કેમ? તો કે સાહેબ એક H છે અને એક F છે, બે અલગ અલગ પરમાણુ છે. બે પરમાણુ પૈકી જેની વિદ્યુત ઋણતા વધુ હશે, બે પરમાણુ પૈકી જેની વિદ્યુત ઋણતા વધુ હશે એ વધુ વિદ્યુત ઋણતા વાળા પરમાણુ તરફ બંધના ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હશે. એટલે આ બાજુનો જે પાર્ટ છે ફ્લોરિન એ અંશતઃ ઋણભારિત બની જાય અને આ બાજુનો પાર્ટ છે અંશતઃ ધનભારિત બની જાય અને એ જે બંધ આપેલો છે એ ધ્રુવીય બની જાય. બંધ કેવો બની જાય? ધ્રુવીય. અને ધ્રુવીય બંધ બને એટલે અંદર ધ્રુવીયતા દાખલ થાય. મિત્રો શું થાય? ધ્રુવીયતા અથવા તો દ્વિધ્રુવ ચાક માત્રા. ફરી બે જુદા જુદા પરમાણુ એટલે કે વિષમ કેન્દ્રીય પરમાણુ, વિષમ કેન્દ્રીય પરમાણુ વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે બનતા સહસંયોજક બંધ દરમિયાન જેની વિદ્યુત ઋણતા વધુ હોય તે અંશતઃ ઋણભારિત બની જાય, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ અંશતઃ ધનભારિત બની જાય અને તે બે પરમાણુ વચ્ચેનો બંધ ધ્રુવીય બની જાય અને અણુમાં ધ્રુવીયતા દાખલ થાય, જેને દ્વિધ્રુવ ચાક માત્રા તરીકે મિત્રો આપણે ઓળખીએ છીએ. આ દ્વિધ્રુવ ચાક માત્રા એને આપણે મ્યુ તરીકે દર્શાવીએ છીએ અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ આર. દ્વિધ્રુવ ચાક માત્રા એ ક્યુ એટલે પરમાણુ પર રહેલો વીજભાર અને આર મતલબ બે પરમાણુ વચ્ચેનું અંતર. દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ. દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ એ Q ઇન્ટુ R જેટલું મૂલ્ય ધરાવે છે. Q એનો મતલબ પરમાણુ પર રહેલો વીજભાર અને R નો મતલબ બે પરમાણુ વચ્ચેનું અંતર છે. તો mu is equal to Q into R અને દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એને આપણે ડીબાય તરીકે દર્શાવીએ છીએ. હવે દ્વિધ્રુવ ચાક માત્રાને જ્યારે ડીબાય તરીકે દેખાવમાં દર્શાવીએ તો 1 ડીબાય બરાબર 3.33 10⁻30 cm. આટલું તમારે યાદ રાખવાનું છે. ડીબાય, એક ડીબાયનું મૂલ્ય 3.33 10⁻30 સેન્ટીમીટર. બોલો ક્લિયર? આ એક બેઝિક ચર્ચા મેં તમને આપી દીધી. એક વાર ફરી જોઈ લઈએ આપણે શું કહેવા માંગીએ છીએ. પહેલા તો આપણે એવું બોલ્યા કે બે પરમાણુ વચ્ચે જ્યારે કોઈ આયોનિક બંધ બને તો એ આયોનિક બંધ સંપૂર્ણપણે આયોનિક નથી, તેમાં થોડુંક સહસંયોજક લક્ષણ જોવા મળે. અને જ્યારે બે પરમાણુ વચ્ચે કોઈ સહસંયોજક બંધ બનતો હોય તો મિત્રો એ બંધ પણ સંપૂર્ણપણે સહસંયોજક નથી, તેમાં થોડુંક આયોનિક લક્ષણ જોવા મળે છે. હવે જ્યારે બે વિષમ કેન્દ્રીય પરમાણુની વાત આવે ત્યારે બે વિષમ કેન્દ્રીય કે બે સરખા નથી, બે H નથી, બે F નથી, બે Cl નથી, એક H છે અને એક F છે, અલગ અલગ પરમાણુ છે. વિષમ કેન્દ્રીય પરમાણુ, જ્યારે અણુમાં વિષમ કેન્દ્રીય પરમાણુ હોય તો એ પૈકી જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેની તરફ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાયેલું હોય. બે પરમાણુ વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે એ બંધ દરમિયાન જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક છે, ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણતા વાળા પરમાણુ તરફ આકર્ષાયેલું હોય ત્યારે એ પરમાણુ અંશતઃ ઋણભારિત બની જાય, બાકીનો પરમાણુ અંશતઃ ધનભારિત બની જાય. આથી બંધ ધ્રુવીય બની જાય અને તેમાં દ્વિધ્રુવ ચાક માત્રા ઉદ્ભવે, એટલે કે ધ્રુવીયતાનું લક્ષણ જોવા મળે. તો એ દ્વિધ્રુવ ચાક માત્રા mu is equal to Q into R તરીકે ઓળખાય અને Q બરાબર વીજભાર છે અને R બરાબર અંતર છે. આવી રીતે તમે ચુંબકીય ચાક માત્રા mu લઈ શકો છો. હવે ઘણી વખત કેવું બનતું હોય છે કે અણુ ધ્રુવીય હોવા છતાં
અણુનો બંધ ધ્રુવીય હોવા છતાં અણુ પૂરેપૂરો ધ્રુવીય હોતો નથી, બરાબર. એવા કેટલાક કિસ્સા, એમાંનો એક કિસ્સો તમને આપું. એક તો HF ની આપણે વાત કરી ચૂક્યા, ત્યારબાદ ચર્ચા કરીએ BeF2 ની. મિત્રો અહીંયા જરા ધ્યાનથી જુઓ, Be અને F, ફ્લોરીનની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત Be કરતા વધારે હશે, એટલે ફ્લોરીન અંશતઃ ઋણભારિત, અને Be અંશતઃ ધનભારિત. ડેલ્ટા અહીં તો અહીં શું આવશે? 2 ડેલ્ટા, બરાબર. BeF2 નો અણુ મિત્રો કેવો દેખાયો? રેખીય દેખાયો. કેવો દેખાયો? રેખીય છે. BeF2 નો અણુ રેખીય છે, ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે અને Be ની વિદ્યુત ઋણતા ઓછી છે. BeF બંધ ધ્રુવીય છે, BeF બંધ ધ્રુવીય છે, છતાં અણુ અધ્રુવીય છે. તેમાં દ્વિધ્રુવ ચાકમાત્રા જોવા મળતી નથી. કેમ? તો કે સાહેબ યાદ રાખીશું, Be અને F વચ્ચે જે બંધનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ સામસામે ફ્લોરીન તરફ ખેંચાયેલું હશે, એટલે અણુ રેખીય બની ગયો. અને રેખીય બની ગયો માટે તેમાં ધ્રુવીય લક્ષણ હોવા છતાં દ્વિધ્રુવ ચાકમાત્રા કેવી થઈ ગઈ? શૂન્ય. તો યાદ રાખીશું અહીંયા દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય જોવા મળે છે. કેવી? શૂન્ય. ફરી એક વખત, BeF2 અણુમાં ફ્લોરીનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય Be કરતા વધુ છે. આથી Be અને F વચ્ચે રચાતું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરીન તરફ આકર્ષાયેલું હોય છે. આથી ફ્લોરીનનો અણુ કેવો બની જાય? ફ્લોરીન પરમાણુ કેવો બની જાય? વધુ વિદ્યુત ઋણતા હોવાને કારણે અંશતઃ ઋણભારિત બની જાય. આથી BeF ધ્રુવીય બને. BeF બંધ ધ્રુવીય બને છતાં અણુ કેવો છે? દ્વિધ્રુવ ચાકમાત્રા વગરનો. કેમ? કેમ કે BeF2 રેખીય છે, આથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરીન તરફ આકર્ષાયેલું હશે, સીધું નીકળશે, એટલા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શું હશે? શૂન્ય હશે. ત્યારબાદ મિત્રો એના પછી ચર્ચા કરીએ BeF2 પછી પાણીની વાત કરીએ, H2O. ચલો, હાઇડ્રોજન અંશતઃ ધનભારિત. ઓક્સિજન પર શું છે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. એટલે જ્યારે પાણીમાં OH બંધ રચાય, ત્યારે O અને H વચ્ચે રહેલું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષાયેલું હોય. મિત્રો ફરી, પાણીમાં HOH બંધ બને તો OH બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષાયેલું હશે, એટલે ઓક્સિજન, બરાબર સમજો, એટલે ઓક્સિજન ઉપર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, યુ કેન સી ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પાણીમાં ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ છે, ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત એની વધારે છે. માટે OH બંધનું ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલું હોય માટે પાણીનો અણુ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે. પાણીનો અણુ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે. બોલો ક્લિયર? ત્યારબાદ મિત્રો ચર્ચા કરીશું એમોનિયા અને NF3. ચલો એની સરખામણી કરીએ. ચલો મને કહો, સેજ F ને આપણે ઉપર લઈ લઈએ. चलो, नाइट्रोजन ऊपर नॉन बॉन्डिंग इलेक्ट्रॉन पेर
નાઇટ્રોજન ઉપર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. હવે ફ્લોરીન 2 2 4 2 6 2 2 4 2 6 2 2 4 2 6. NH3 ના અણુમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ હોય તો નાઇટ્રોજન શું કરશે? NH બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે એટલે ધ્રુવીયતા મધ્યસ્થ પરમાણુ તરફ જ ખેંચાય છે. જ્યારે NF3 માં કેવું થાય છે? નાઇટ્રોજન અને ફ્લોરીન વચ્ચેનું જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરીન તરફ આકર્ષાશે. કેમ? તો કે નાઇટ્રોજન અને ફ્લોરીન પૈકી ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે. ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે. આનો સીધો મતલબ એવો થયો મિત્રો કે NF3, ચલો હું અહીં સહેજ રાઉન્ડ કરી દઉં. NF3 માં NF બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ N તરફ આકર્ષાવાને બદલે ફ્લોરીન તરફ આકર્ષાયેલું છે, દૂર તરફ જઈ રહ્યું છે. NH બંધના ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુથી દૂર તરફ જઈ રહ્યા છે એટલે દ્વિધ્રુવ ચાકમાત્રામાં ઘટાડો જોવા મળે. અહીંયા NH બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ વચ્ચે આવી રહ્યા છે એટલે દ્વિધ્રુવ ચાકમાત્રામાં વધારો જોવા મળે છે. તો આપણી પાસે એક સરસ શબ્દ આવ્યો. એમોનિયામાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં અને NF3 માં ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં દ્વિધ્રુવ ચાકમાત્રાના મૂલ્ય અનુક્રમે વધારે અને ઓછા છે. ઇન શોર્ટ, NH3 કરતા NF3 માં દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ હોવી જોઈએ એને બદલે ઓછી છે. આવું કેમ? તો લખવાનું એમોનિયા અને NF3 બંને અણુ જોતા માલુમ થાય કે તેમાં રહેલા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ એ પૈકી એમોનિયામાં NH બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન તરફ આકર્ષાયેલું છે એટલે મધ્યસ્થ પરમાણુ તરફ આકર્ષાય. બંધનું યુગ્મ મધ્યસ્થ પરમાણુ તરફ આકર્ષાય ત્યારે દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ હોય. જ્યારે અહીંયા NF3 માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કરતા ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી NF બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરીન તરફ વધુ આકર્ષાય.